સ્ટાર્ટિંગ મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારે હું ખાલી વોટ્સએપ યુઝ કરતો, એ બી ફેમિલીને ઘરે વિડીયો કોલ કે હોય. અને 1.5-2 વર્ષ થાય પછી આઈ થિંક મતલબ ડિસ્ટ્રેક્શન કેવું છે કે તમે એ બધી વસ્તુને લઈ અને પછી તમે એમાં ખોવાયેલા રહો, તમારું માઇન્ડ ત્યાં જતું રહે. તો મોબાઈલ ના હોય તો બી ડિસ્ટ્રેક્શન છે. મન સાથે કામ લેવું ને સૌથી ટફ છે. અને આ એક્ઝામમાં તો મન આખું ફોકસ રાખવું, એટલે મને એવું લાગે છે કે હા, યુઝ ચોક્કસ ઓછો કરવો જોઈએ. અને આમ બી મોબાઈલનું સ્ક્રીન ટાઈમ અમુક લિમિટ કરતા વધારે તો ઇન્જરિયસ છે જ. એટલે બસ આટલું ડિસ્ટ્રેક્શન. મને બાકી કે એન્વાયરમેન્ટ તમારું પોઝિટિવ રાખવા માટે પીયર ગ્રુપ લાઇક માઇન્ડેડ નું હોવું જોઈએ કે જે કન્ટિન્યુઅસ તમને મોટિવેટ કરે. તમારી જે વીક પોઈન્ટ હોય ત્યાં તમને નવા રસ્તાઓ કે ભાઈ આ ઇમ્પ્રુવ ડે બાય ડે કેમ કરી શકાય. અને બુક રીડિંગ એક્સ્ટ્રા, એથિક્સ એક સબ્જેક્ટ છે તો એમાં ઘણી સારી બુક્સો અલગ અલગ છે, તો એ મહાભારત એવું બધું વાંચી શકાય.